અમરેલીના સાવરકુંડલામાં વેર્યો છે વિનાશ। અમરેલીના સાવરકુંડલામાં ગઈકાલથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ પડ્યો, જેમાં પીપળી ગામ તો આખું બેટમાં ફેરવાયું હતું। પીપળી ગામના 1500 વીઘા ખેતરોમાં જળબંબાકાર થતા પાકને ભારે નુકસાન થયું। મગફળીનો પાક પાણીમાં ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આપને જણાવી દઈએ કે પીપળી ગામે ધોધમાર વરસાદ થતા અનેક રસ્તાઓ તૂટી ગયા છે। આસપાસના ગામો સાથે સંપર્ક કપાઈ ગયો હતો। આખું ગામ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે વરસાદે આજે વિરામ લેતા ગ્રામજનો બહાર નીકળ્યા તો જોયું કે પાક તણાઈ ગયો છે અને રસ્તા તૂટી ગયા છે। આ તો શરૂઆતના વરસાદમાં આવી સ્થિતિ છે તો ભર ચોમાસે શું હાલત થશે। અને અત્યારે અમારે આ બધી જમીન બધું ધોવાણ થયું છે। પાવડો તૂટ્યો એમાં પાણીનો કપાસિયા સોંપ્યા હતા, પૈસા વ્યાજવા લઈને બધું કર્યું હતું કામ, તો એ છતાં આ બધું ધોવાઈ ગયું છે। મારે મજૂર માણસો છે એટલે કમસે કમ 1500 વીઘા જમીનમાં બિયારણ ખેતી થઈ ગયેલી, કપાસિયા સોંપાઈ ગયા, વાવેતર થઈ ગયું અને એટલે આ વરસાદ પડ્યો બધા ખેતરોમાં નેરડા કરી દીધા અને તમામના પાળા 100 વર્ષ જૂના પાળા હતા એ પણ પાળા તૂટી ગયા। જ્યાં પાણી નથી હાલતું ત્યાં પાણી હાલ્યું અને ગામમાં પાણી ઘૂસ્યા અને કાલે સવારની લાઇટ ગુલ હતી। મહત્વનું છે કે ખેડૂતોએ સરકાર પાસે વિનંતી કરી છે કે તાત્કાલિક પાકનું સર્વે કરીને નુકસાની સામે સહાય આપવામાં આવે, કારણ કે હાલની પરિસ્થિતિથી ખેડૂતોની માઠી દશા બેઠી છે।